હું છું આપની સાથે નિષ્ઠા। 21 જૂન આજે વિશ્વ યોગ દિવસ છે। ઋષિ મુનિઓથી માંડીને અત્યાર સુધી દરેક લોકો યોગ કરતા આવ્યા છે અને તેનું ખૂબ જ મહત્વ હોય છે। ત્યારે કયા આસનથી શું ફાયદો થાય છે અને શા માટે યોગ કરવા જોઈએ તે જ અંગે આપણે માહિતી જાણીશું પારુલ સોલંકી જોડેથી જ। આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં। તો પારુલભાઈ, જે મુજબ યોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે, ત્યારે સૌ પ્રથમ કયો યોગ હશે જે અમારા દર્શક મિત્રોને ખાસ ગમશે? આપણે સૌ પ્રથમ આજે સૂર્ય નમસ્કારથી આનું બિગિનિંગ કરીશું। સૂર્ય નમસ્કાર છે એ બધા જ આસનોનો એક કોમ્બો ગણવામાં આવે છે। નાના બાળકોથી લઈને મોટી વયના લોકો સુધી પણ આ સૂર્ય નમસ્કાર તમે કરી શકો છો। સૂર્ય નમસ્કારથી બોડીમાં ફ્લેક્સિબિલિટીનો વધારો થાય છે। સૂર્ય નમસ્કારથી તમારી રેસ્પિરેટરી સિસ્ટમમાં વધારો થાય છે। તે ઉપરાંત તમારામાં આત્મિક, શારીરિક અને માનસિક શક્તિમાં વધારો થાય છે। જી જી, તો પારુલભાઈ તે જ આસન થોડીક ઝલક અમને આપી દો। શ્યોર, ચલો ત્યારે મિત્રો આપણે આજે સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરીએ। સૂર્ય નમસ્કાર બાદ હવે આપણે કયું આસન કરીશું? સૂર્ય નમસ્કાર બાદ હવે આપણે તાડાસનનો અભ્યાસ કરીશું। મિત્રો, હવે આપણે તાડાસનનો અભ્યાસ કરીશું। તો જે બાદ સૂર્ય નમસ્કાર બાદ આપે તાડાસન બતાવ્યું, તો તેનું શું મહત્વ છે? તાડાસન છે એમાં જે તાડ નામનું જે વૃક્ષ હોય છે એના પરથી તાડાસન નામ પડ્યું છે આસનનું। આ જે આસન છે એ નાના બાળકોમાં સૌથી લોકપ્રિય છે, કારણ કે એ ઊંચાઈ વધારવા માટેનું આસન છે। પગના નખથી માંડીને માથા સુધી આખા બોડીને સ્ટ્રેચ કરે છે। તો તાડાસન બાદ આપ કયું આસન બતાવશો? તાડાસન બાદ હવે આપણે પવન મુક્તાસનનો અભ્યાસ કરીશું। તો પારુલ, પવન મુક્તાસનનું શું છે મહત્વ? પવન મુક્તાસન છે એ આપણી ડાયજેશનની તમામ જે સમસ્યાઓ છે એમાં રાહત અપાવે છે। પવન મુક્તાસનથી તમારા બોડીની અંદર જે ગેસ છે, એસિડિટી છે, તે તમામ પ્રોબ્લેમ્સ ક્યોર કરે છે। આ ઉપરાંત તમારા ઘૂંટણ, તમારો જે સ્પાઇન છે એને વધારે ફ્લેક્સિબલ બનાવે છે। તો પારુલ, હવે આપણે કયું આસન કરવાના છીએ? મિત્રો, હવે આપણે શશાંક આસનનો અભ્યાસ કરીશું। મિત્રો, હવે આપણે શશાંક આસનનો અભ્યાસ કરીશું।
તો પારુલ, આ આસનના ફાયદા શું છે? શશાંક આસન છે એનો મતલબ થાય શશાંક એટલે કે ચંદ્ર. જી. ચંદ્ર એટલે કે ઠંડક. તમારા મસ્તિષ્કમાં ઠંડકનો વધારો કરે છે. તો બીપીના દર્દીઓ માટે, ડાયાબિટીસના પેશન્ટ માટે સૌથી લાભકારક છે આ આસન. શશાંક આસનમાં વજ્રાસનનું કમ્બાઇન્ડ આસન છે. તો વજ્રાસનના જે પણ ફાયદા છે, જેમ કે તમારું ગેસ છે, એસિડિટી છે, એ બધામાં તમને રાહત અપાવે છે. તો પારુલબેન, હવે આપણે કયું આસન કરવાના છે? હવે આપણે ઉષ્ટ્રાસનનો અભ્યાસ કરીશું. જી મિત્રો, હવે આપણે ઉષ્ટ્રાસનનો અભ્યાસ કરીશું. ઉષ્ટ્રાસનનું શું છે મહત્વ, તેના ફાયદા શું છે, તેના વિશે જણાવો. અચ્છા, ઉષ્ટ્રાસન છે એટલે ઉષ્ટ્ર એટલે કે ઊંટની માફક. એનો જે આકાર છે આસનનો એ ઊંટની માફક થાય છે. એટલે તમારા બોડીના તમામ અંગો બાઇન્ડ થાય છે. ઉષ્ટ્રાસનથી પાચન તંત્ર તમારું એક્ટિવ થાય છે. ડાયજેશનની પ્રોબ્લેમ બધી ક્યોર થાય છે. ગેસ, એસિડિટી દરેક સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે. આ ઉપરાંત તમારી ફ્લેક્સિબિલિટીમાં પણ વધારો થાય છે. તો હવે આપણે આગળ શું કરવાના છે? હવે આપણે પ્રાણાયામનો અભ્યાસ કરીશું. જી. તો પારુલ, સૌપ્રથમ આપણે કયું પ્રાણાયામ કરવાના છે? હવે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામનો અભ્યાસ કરીશું. તો પારુલ, કેવી રીતે કરવાનું રહેશે? અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે કોઈ પણ પોઝિશનમાં કરી શકો છો. તમારી જેમ સિટિંગ પોઝિશનમાં બેસીને પણ કરી શકો, જે લોકોને ઘૂંટણની પ્રોબ્લેમ હોય એ લોકો. એ ઉપરાંત તમે વજ્રાસનમાં બેસીને કરી શકો છો. એ ઉપરાંત તમે પદ્માસનમાં પણ બેસીને કરી શકો છો. જી જી. તો આપણે શરૂ કરીએ. હા. અનુલોમ વિલોમ પ્રાણાયામમાં સૌ પ્રથમ તમારે આ મુદ્રા હાથની લેવાની છે. ફર્સ્ટ 2 ફિંગર બેન્ડ કરવાની છે. લાસ્ટ 2 ફિંગર છે એ ઓપન રાખવાની છે. અને તમારું જે થંબ છે એ ઓપન રાખવાનો છે. એક હથેળી તમે ઓપન રાખી શકો છો. બોડી એકદમ કમ્ફર્ટેબલ રાખવાની છે. અને બ્રીધિંગ તમારે નોર્મલ. અનુલોમ વિલોમ પ્રાણાયામમાં તમારે સૌ પ્રથમ નાકની વન સાઈડથી બ્રીધિંગ ઇન બ્રીધિંગ લેવાનું છે અને બીજી બાજુથી તમારે બ્રીધિંગ આઉટ કરવાનું છે. જ્યાંથી તમે બ્રીધિંગ આઉટ કર્યું છે અગેન ત્યાંથી તમારે બ્રીધિંગ લેવાનું છે. ઓપોઝિટ ડિરેક્શનમાંથી બ્રીધિંગને આઉટ કરવાનું છે. બ્રીધિંગ ઇન બ્રીધિંગ આઉટ, બ્રીધિંગ ઇન બ્રીધિંગ આઉટ. આવી રીતે ઓલ્ટરનેટ તમે બ્રીધિંગ પ્રાણાયામનો અભ્યાસ કરી શકો છો. તો પારુલ, આપણે આગળ કયું પ્રાણાયામ કરવાનું રહેશે? હવે આપણે શીતલી પ્રાણાયામનો અભ્યાસ કરીશું. જી, તો આપણે શરૂ કરીએ. શીતલી જે પ્રાણાયામ છે એ શરીરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે કરવામાં છે. ખાસ કરીને ગરમી જેવા માહોલમાં મોસમમાં આ શીતલી પ્રાણાયામનો આપણે અભ્યાસ કરીએ છીએ. શીતલી પ્રાણાયામમાં તમારે જીભ દ્વારા એક શિશક જેવો અવાજ આવશે. તમારે બ્રીધિંગ ખેંચવાનું છે. એટલે મીન્સ તમારી જે જીભ છે એને રાઉન્ડ શેપ આપવાનો છે અને તમારે એ જીભના રાઉન્ડ શેપમાંથી બ્રીધિંગ લેવાનું છે. અચ્છા. ઓકે. અને નાકથી એને નોર્મલ. બરાબર છે. ઓકે. હવે આપણે આગળ કયું પ્રાણાયામ કરવાનું રહેશે?
હવે આપણે શીતકારી પ્રાણાયામનો અભ્યાસ કરીશું. જી, તો શરૂ કરીએ. શીતકારી પ્રાણાયામમાં તમે કોઈ પણ સિટિંગ પોઝિશનમાં બેસીને શીતકારી પ્રાણાયામ કરતી વખતે તમારા જે દાંત છે એને જોઈન્ટ કરવાના છે આવી રીતે, અને એ દાંતના અંદરથી તમારે શીશક જેવો અવાજ આવશે, તમારે બ્રિધિંગ લેવાનું છે દાંતની વચ્ચેથી, અને નાકથી નોર્મલ રીતે તમારે એને બ્રિધિંગ આઉટ કરવાનું છે. તો પારુલા, આ પ્રાણાયામથી શું ફાયદો થાય છે? પ્રાણાયામથી જોવા જઈએ તો જે પ્રાણ છે, પ્રાણાયામનો જે પ્રાણ છે એ મેઇન છે. આપણા શરીરની આખી જર્ની તમે જુઓ તો પ્રાણ વગર કશું જ નથી. ઠીક છે, તો પ્રાણ છે તો બધું જ છે. તો પ્રાણ ઉપર સૌથી વધારે યોગમાં સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું છે. પ્રાણાયામથી તમારી અંદર ઇમ્યુનિટી પાવરમાં વધારો થાય છે, રેસ્પિરેટરી સિસ્ટમમાં વધારો થાય છે, તમારી અંદર એક ઉર્જાવાન થાય છે. તમે કોઈ પણ કામમાં 100% આપી શકો છો. કહેવાય છે કે તમારી અંદર 100% શક્તિ ભગવાને આપી છે, પણ 4 થી 5% વધુમાં વધુ 6% તમે શક્તિનો મનુષ્ય ઉપયોગ કરી શકે છે. પ્રાણાયામ કરવાથી તમારી અંદર રેસ્પિરેટરી સિસ્ટમનો વધારો થાય છે, તમારી ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થાય છે. આ ઉપરાંત તમારા શરીરમાં ટોટલી ફ્લેક્સિબિલિટીનો વધારો થાય છે. પ્રાણાયામથી તમારા અંદર મોટિવેશન શક્તિનો વધારો થાય છે. તમે કોઈ પણ કાર્યમાં તમારું જે ફોકસ છે એ 100% તમે આપી શકો છો. જી, તો જે મુજબ પારુલ, અત્યારે જ્યારે લોકડાઉન થયું અને તેના કારણે દરેક લોકો ખૂબ જ ફેટ થવા લાગ્યા, ત્યારે કયો યોગ કરવું જોઈએ તે અંગેની વિગત આપો. લોકડાઉનમાં મેં જોયું છે ત્યાં સુધી લોકો હતાશામાં, ડિપ્રેશનમાં ઘણા લોકો ગયા છે, અને એ કારણે એમના શરીરમાં જે ચરબીનો પણ વધારો થયો છે, અને એ લોકોમાં બહુ જ નેગેટિવિટી આવી ગઈ છે. તો લોકડાઉનને ધ્યાનમાં રાખીને હું એટલું કહીશ કે એ પ્રાણાયામ અને આસનનો અભ્યાસ તો કરે, પણ તેની સાથે સાથે તો ધ્યાનનો પણ અભ્યાસ કરે. મેક્સિમમ એ લોકો ઘરમાં, પોતાના ઘરમાં એકલા મેડિટેશનનો અભ્યાસ કરે, વધુમાં વધુ એ લોકો ધ્યાન કરે. અને પ્રાણાયામ સાથે એ લોકો જો ધ્યાન કરે છે તો એમની અંદર જે પણ ડિસીઝ છે એ તો ક્યોર થાય જ છે, પણ એમનામાં એક પોઝિટિવિટીનો સંચાર થાય છે, અને એક જીવનને જીવવાનો એક નવો દ્રષ્ટિકોણ એમનામાં કેળવાય છે. પારુલ, સૌથી મહત્વનો એ સવાલ પૂછવા માંગીશ કે જે મુજબ મનુષ્યમાં અત્યારે જે મુજબ નેગેટિવિટીનો વધારો થાય છે, નેગેટિવ બનતા જાય છે, તો તેનું શા માટે થતું હશે? તેના માટેના ફાયદા કયા યોગ દ્વારા તમને ફાયદા મળી શકે છે તે અંગેની વિગત આપો. નેગેટિવિટી જે છે એ આપણા માઇન્ડમાં એના જે સ્ત્રોત હોય છે એ હોર્મોન્સ જેને કહેવાય છે, નેગેટિવિટીના જે હોર્મોન્સ આપણા માઇન્ડમાં ક્રિએટ થતા હોય છે. જ્યારે તમે પ્રાણાયામનો અભ્યાસ કરો છો તો એ મેક્સિમમ ઓછા ક્રિએટ થાય છે. બરાબર? એટલે વધુમાં વધુ હું એમ કહીશ કે તમારે ધ્યાન અને પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. અને જો તમારા શરીરમાં વધારે ચરબી હોય, વધારે તમે ફેટ હોય, તો તમારે સૂર્ય નમસ્કાર છે કે બાકીના જે પણ આપણે આસનનો અભ્યાસ કર્યો એનો અભ્યાસ કરવો જોઈએ. જી પારુલ, અત્યારે ઇમ્યુનિટીનો બહુ સવાલ આવી ગયો છે, તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કયું આસન કરવું જોઈએ? રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે વધુમાં વધુ પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. આ ઉપરાંત તમારે જે પણ આસન્સ છે, અમુક આપણે જે આસન્સ જોયા એ આસનનો અભ્યાસ કરવો જોઈએ. જી, તમારો ખૂબ આભાર કે અમને આ વિગતો આપી, અને દર્શક મિત્રો પણ આપને પણ આ જ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે એ જ આશા રાખું છું, અને આવી રીતે જ આપ દરેક આસન કરતા રહેશો. આજે વિશ્વ યોગ દિવસ છે, અને ખાતરી આપું છું કે આપ પણ આ યોગ દિવસના નિમિત્તે આપ યોગ કરતા રહેજો, અને આવી રીતે માત્ર આજના દિવસ નહીં પરંતુ આવનારા અનેક દિવસોમાં આપણે યોગ કરતા રહીશું, અને પોતાના શરીરને આપણે ખૂબ જ સ્વચ્છ અને ખૂબ જ સુંદર રાખીશું. તો અત્યારે મને રજા આપશો. નમસ્કાર.
Thank you.